નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને હાલ અમે આવી ચૂક્યા છે કબીલપુર વિસ્તારની અંદર, અને કબીલપુર વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારની સાથે સીધા વાતો કરીશું. શું છે અહીંયા પણ ઈવીએમ બગડવાની વાતો સામે આવી છે. 40 મિનિટ લેટ ઈવીએમ સ્ટાર્ટ થયું છે, શું જણાવશો? અહીં કાલિયાવાડી બૂથ નંબર 1 એટલે કે વોર્ડનું બૂથ નંબર 15 અહીં ખોટકાઈ ગયું હતું, બંધ થઈ ગયું હતું. અહીં જે અમે લોકો ચૂંટણી એજન્ટ મૂક્યો હતો એનો ફોન આવ્યો હતો, અહીં અમે બધા આવી ગયા હતા. લગભગ 40-41 મિનિટ સુધી એ મશીન બંધ રહેવાના કારણે કેટલાક મતદારો મતથી વંચિત રહ્યા હતા. ત્યારે આ મતદાન જે મશીન ખોટકાય છે ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે ચૂંટણી પંચ આ બધી વાતો કરે છે કે મતદાન જે મશીન છે તે યોગ્ય છે, યોગ્ય રીતે ચાલશે, પરંતુ જ્યારે યોગ્ય દિશામાં મશીનની ચાલવું જોઈએ ને ચાલતું નથી ત્યારે એની જાળવણી બાબતે મોટો પ્રશ્ન સાબિત થાય છે. લોકો પોતાનો કિંમતી અને બહુમૂલ્ય સમય કાઢીને અહીં મતદાન કરવા માટે આવે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે લોકો પોતાના મૂળભૂત હક, જે લોકશાહી બચાવવાનો જે હક છે, અધિકાર છે, તેનાથી વંચિત રહે છે. સાથે જ જ્યારે આપણે આ લોકેશન પર ઊભા છે ત્યારે આપ જુઓ છો એ પ્રમાણે કે અહીંયા પાણી વહી રહ્યું છે. અત્યારે ઉનાળો ચાલે છે, લોકોને પાસે પીવા માટે પાણી નથી ને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સીધા દ્રશ્યો જે છે એ પોતાની સાબિતી આપી રહ્યા છે. શું જણાવશો? વોર્ડમાં આવો જ વિકાસ થયો છે? અહીં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા કેટલા 30-32 વર્ષથી શાસન છે. એ લોકો માત્ર વિકાસની વાત જે છે તે કાગળ પર જ છે. આપશ્રી હાથે પણ ઘણી બધા પ્રશ્નો મેં તમારી સાથે ચર્ચામાં ઉતર્યો હતો. અહીં જ કાલિયાવાડીમાં તમે જોઈ શકો છો કે જ્યારે ભર ઉનાળે લોકોને વાપરવાના પાણીની તંગી છે ત્યારે અહીં બહુમૂલ્ય પાણી, જળ એ જ જીવન છે, એ વેડફાઈ રહ્યું છે. કેટલાક હજારો લીટર અહીં પાણી વેડફાઈ રહ્યું છે. અહીં મોટી મોટી વાતો કરતું ભારતીય જનતા પાર્ટી ખાલી વાતો કરવામાં જ મશગુલ છે, પરંતુ અહીંના જે અત્યારે હાલનું જે ઇલેક્શન છે તેમાં લોકો મક્કમ બને પોતાનું નિર્ણય બતાવી ચૂક્યા છે કે અહીં ભાજપને જાકારો મળશે. અહીં ભાજપને જાકારો મળશે, પણ આ જ એક જગ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી પણ દેખાઈ રહી છે અને ભાજપ પણ દેખાઈ રહ્યું છે. તમામની સાથે આજે વાતો કરી જ લઈએ, કારણ કે આમ આદમી પાર્ટીના તમે જુઓ છો તે પ્રમાણે વસીમભાઈ પાનવાલા પણ અહીંયા છે, એટલે કે જોનીભાઈ કેવો દાવો કરશો આજે તમારી જીતનો? 28 તારીખે ખ્યાલ આવી જશે. ભાજપનો જાકારો થાય છે વોર્ડ નંબર 6 માંથી, આમ આદમી પાર્ટી આવે છે. અચ્છા, ભાજપનો જાકારો થાય છે, આમ આદમી પાર્ટી આવે છે. તો સાથે જ પૂર્વ નગરસેવક ભાઈ આવો પરેશભાઈ, તમે યાર લોક લાડીલા આ વિસ્તારના નગરસેવક, આ તમારા રાજ્યમાં જનતા શું કહી રહી છે? આ 2 દિવસથી પાણીમાં કોઈને ખબર નહીં અમારા પર લાલ આંખ છે કે હું કે 2 દિવસ તો અમારા પાઇપ કાઢી જાય અને ગામને પાણી આમ મળે નહીં મળે એમ કરીને ગામને મારી વિરુદ્ધ કરવામાં આવે છે ને 2 દિવસથી પાણીની લાઈન કાપતા છે. એટલે આ જે પૂર્વ નગરસેવક છે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે અમને હેરાન કરવા માટે, અમને પરેશાન કરવા માટે લાઈન કાપી નાખવામાં આવી છે. પણ તમારું તો રાજ ચાલે યાર. રાજ ચાલે એટલે મેં તરત એનો હાંધી બી બેઠા છે. કાલે બી મેં જાતે ગઈને મેં પ્લમ્બિંગ લાવ્યું અને મેં જાતે એને પાઇપ હાંધીને પાણી આપી દીધું છે. એ બી હું કલાકનું એનો નિવારણ લાવી દેવા. તો સાથે જ જ્યારે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને કહી રહ્યા છે સ્પષ્ટ શબ્દોની અંદર કે ભાજપને જાકારો મળશે, તો ભાજપ તરીકે તમે શું કહેશો? ભાજપ જે છે તે તો રહેવાનું જ છે. મેં પાર્ટી બે પાર્ટીનો વિરોધ બી નથી કરતો. ઇલેક્શન છે, અમે લડી લેવાનો. ઇલેક્શન છે, સામે અમે લડી. શું જણાવશો? જી હા, અત્યારે પરેશભાઈએ વાત કરી કે આપ આવી રીતના કોઈ ડખા કરીને કરી જાય છે અને કોઈનું કાવતરું છે. મેં એમ કરીને કહેવા માંગુ છું કે 1283 કરોડનું નવસારી મહાનગરપાલિકાનું બજેટ છે. હજુ બી પ્લમ્બર લાવીને આવી કામગીરી કરવાનો અને વિકાસની વાત કરતા હોય તો એ લોકોની વાતો પર શું છે કે તમે માત્ર વિકાસની વાત વિકાસની જ કરો છો, એ તમારા ઘરમાં કરો. બાકી લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. જનતા જાગી ગઈ છે. તમારા મુક્તાથી લોકોને જે હેરાનગતિ પરેશાન ગતિ 5 વર્ષમાં થઈ છે, શહેરનું પ્રગતિ તો નહીં પરંતુ જે અધોગતિમાં શહેરને ધકેલ્યું છે તેનો આજે લોકો ચોક્કસપણે જવાબ આપશે. આજે ચોક્કસપણે લોકો જવાબ આપશે. તો સાથે જ અત્યારે તમે જુઓ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે જ ઉભા છે. જોનીભાઈ, એમ તો કહેવાય કે ભાઈ આમ આદમી પાર્ટી એટલે ભાજપની બી ટીમ, એવું તો નથી ને? 28 તારીખે ખ્યાલ આવશે. તમામ વાતનો એક જ જવાબ હિતેશભાઈ, 28 તારીખે ખબર પડી જશે. અને ભારતીય જનતા પાર્ટીની કોઈ આમ આદમી પાર્ટી બી ટીમ નથી, કોંગ્રેસ બી ટીમ છે. સ્પષ્ટપણે દિલ્હીમાં બી આપણે જોયું હશે. જી હા, તો આ છે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 6 ની અંદર આપ જોઈ શકો છો એ પ્રમાણે કે આ એ જ કાલિયાવાડીની કન્યા શાળા છે કે જેની અંદર ઈવીએમ ખોટકાયું હતું ને ઈવીએમ ખોટકાવાના કારણે 40 મિનિટ સુધી, જી હા 40 મિનિટ સુધી જનતાએ લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું ને ઉભો રહેતા બાદ એમણે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો પડ્યો હતો. તો આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું. નિહાળ તરહ નવસારી લાઈવ.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.